આપણે ધોરણ 10 માં ચોથો પાઠ ભારતનો સાહિત્યિક વારસો સાહિત્યનો વારસો સાહિત્ય કેને કહેવું તો કે જે વસ્તુ વારંવાર વાંચવાથી આનંદ આવે એને સાહિત્ય કહેવાય. આપણે ધોરણ 10 ના જે ચોપડાઓ છે એ 10 માં આપણે વાંચતા નથી. 10 માં પછી આપણે 11 માં તૈયાર પછી 12 એ ચોપડા બદલે છે. પણ રામાયણ અને મહાભારત જેવા પુસ્તકો લખાયેલા છે, નવલકથાઓ લખાયેલી છે, સોરઠી સાહિત્ય લખાણું છે, એને આપણે વારંવાર વાંચવા ગમે, નવું જાણવા મળે છે, બરાબર. એને સાહિત્ય કહેવામાં આવે છે. માનવીએ પોતાના વિચારો, પોતાના ભાવો, પોતાની લાગણીઓ અને પોતાની અંદર રહેલી ઉર્મિઓ વગેરે અન્ય માનવી કે પ્રાણી સુધી, બીજા માણસ સુધી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ એટલે હાથની એક્શનો, સંકેતો, નિશાનીઓ એટલે ચિત્રોનો આશ્રય લીધો છે. કેટલાક ધ્વનિઓ એટલે કે અવાજો પણ કર્યા છે, જેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો છે, બરાબર છે. બોલી એટલે મૂળ શબ્દોમાંથી બોલાતા શબ્દોમાંથી ભ્રંશ થયેલી વસ્તુ એને બોલી કહેવાય. લિપિનો ઉદ્ભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. આપણે જે ભાષાનું ઘડતર છે એમાં લિપિ મહત્વની છે. આપણી જે લિપિ છે દેવનાગરી લિપિમાંથી ઉતરી આવેલી ભાષાઓ છે, બરાબર છે. આપણે ગુજરાતી ભાષા, આપણી ભાષા ગુજરાતી છે, પણ આપણી બોલી કાઠિયાવાડી છે. મૂળ શબ્દોમાંથી ભ્રંશ થાય એને કહેવામાં આવે છે બોલી. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ, આ ભાષા દ્વારા પોતાના જે વિચારો છે એ રજૂ કરવા માટે ઉપયોગ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગમાં સાહિત્ય, આનું નવું સર્જન કરવા માટે સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. આપણું જે સાહિત્ય છે એ વિવિધતાવાળું છે અને કંઈક વિશિષ્ટતાવાળું છે. ભારતના વિદ્વાનો પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડે છે. પહેલો ભાગ વૈદિક સાહિત્ય, વેદ સમયે જે સાહિત્ય રચાણું એને વૈદિક સાહિત્ય કહેવામાં આવે છે. બીજું પ્રશિષ્ટ સાહિત્ય, બરાબર છે. ત્યાર પછીના ભાગમાં જે નિયમબદ્ધ રીતે સાહિત્ય રચાણું પ્રશિષ્ટ સાહિત્ય કહેવામાં આવે છે. કેટલીક લોકબોલીઓ, લોકભાષામાં રચાયેલું સાહિત્ય છે પ્રચલિત થયું. આ સિવાય લોકબોલી, હવે દાખલા તરીકે આપણે જે ભાષા છે કાઠિયાવાડી ભાષા છે એની અંદર ચારણી ભાષામાં લખાયેલું સાહિત્ય પણ ઘણું બધું છે. હવે દાખલા તરીકે કાઠિયાવાડી ભાષામાં ઝવેરચંદ મેઘાણી વાંચતા હોય અને એ કાદુ મકરાણીની વાત કરતા હોય તો ભાઈ કાદુ મકરાણી નામનો બારવડીયો છે એ ગુફાની માલિપા ઘોડો લઈને ઘૂસે. માલિપા શબ્દ ગુજરાતીની ડિક્શનરીમાં ન આવે. માલિપા એટલે અંદર થાય. એ આપણી લોકલ બોલી છે, લોકલ માણસો જ સમજી શકે છે એવું સાહિત્ય અને લોક બોલીનું સાહિત્ય કહેવામાં આવે છે. ભાષા અને સાહિત્ય, ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખી તો સદીઓ વિવિધ ભાષાઓ ઉદ્ભવ થયો તેમાં જોવા મળે છે. ઘણી બધી ભાષાઓ ઉદ્ભવ થયો. આ ભાષાઓ એકબીજા પર અસર કરતી, પ્રભાવ પાડતી હોય છે, જેથી ભાષાઓનું સમૃદ્ધ સાહિત્ય, આ બધી ભાષાઓનું તાકાતવાળું સાહિત્ય પરિવર્તન પામ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. એનું એક ઉત્તમ ઉદાહરણ રહી તો સંસ્કૃત ભાષા છે. આપણી સંસ્કૃત ભાષા છે એ વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજાવિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ, આપણે ધર્મના કાર્યો કરીએ, કોઈ પૂજાવિધિ કરી તો સંસ્કૃતમાં જ શ્લોક બોલવામાં આવે છે, બરાબર છે. આમ આપણી ભાષાઓ છે એમાં સંસ્કૃત ભાષાનું સ્થાન શ્રેયસ્કર છે. સામાન્ય રીતે માનવી માટે અભિવ્યક્ત કરવાની અને જીવવાની ઉત્તમ તક ભાષા છે. આપણે કાંઈ રજૂઆત કરીએ અને હાવો માણસ તેને પકડે એ ભાષા દ્વારા થઈ શકે છે. પ્રાચીન ભારતની લિપિઓ, હડપ્પા સમયની જે લિપિઓ, હડપ્પા સમયની જે જૂના ભારતમાં લખાયેલી આ લિપિ આજે પણ ઉકેલી શકાતી નથી. એટલે એ સમયના લોકોની ભાષા કઈ છે અને કઈ હશે અથવા તો માહિતી આપણને કશી પ્રાપ્ત થતી નથી, બરાબર છે. મહર્ષિ પાણિની એટલે સંસ્કૃત ભાષાના વિખ્યાત મહાન વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા. એને અષ્ટાધ્યાયી 8 અધ્યાયનું એક ગ્રંથ રચના કરી. ઈસન પૂર્વે 4થી સદીમાં, 21 સદી આવે, 2100 વર્ષ એની પહેલા 400 વર્ષ, 2500 વર્ષ પહેલા આની રચના થઈ. ઈસવીસન પૂર્વે એટલે શરૂઆત ઈસવીસનની થઈ ત્યારે 2020 હાલે છે. તો 2020 એ બધા ઈસવીસન છે. ઈસુ ખ્રિસ્તના જન્મ સમયેથી શરૂ થયેલા સંવત્સરી એની પહેલા 400 વર્ષ
બરાબર. સંસ્કૃત ભાષાનો આર્ય ભાષા કહેવામાં આવે છે, ઋષિઓની ભાષા કહેવામાં આવે છે, વિદ્વાનોની ભાષા કહેવામાં આવે છે, દેવ ભાષા પણ એને કહેવામાં આવે છે. આ સમયમાં વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રમાં કોમ્પ્યુટરનું જે નોલેજ છે એમાં સંસ્કૃત ભાષા છે એ ઉત્તમ પ્રકારની ગણવામાં આવે છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા. સંસ્કૃત ભાષાના જૂના પુસ્તકો ધર્મને આધારિત, તત્વજ્ઞાનને આધારિત, જ્ઞાન મેળવવા માટે અને વિજ્ઞાનની શોધો વિશેની ભાષાઓનું લખાણ છે. આપણે ભારતની અંદર આપણી ભાષા છે એ ગુજરાતી ભાષા છે, આપણી બોલી છે એ કાઠિયાવાડી છે. આપણા ભારતના સંવિધાનની અંદર 22 ભાષાઓ માન્યતા પ્રાપ્ત છે. આપણે આપણા સંસદની કાર્યપ્રણાલીની અંદર 22 ભાષાઓ બોલી શકવાની છૂટ છે, બરાબર છે. પછી એમાંથી 22 માંથી 15 ભાષા છે એ આપણી કરન્સી એટલે ચાલુ વર્તમાન સમયની ચાલતી નોટો એની અંદર લખાયેલી હોય છે, બરાબર છે. પછી પ્રાચીન ભારતીય સાહિત્ય, બરાબર છે. પ્રાચીન ભારતીય સાહિત્ય છે એ કેવું છે તો કે વેદો. વેદનો અર્થ થાય છે જ્ઞાન. વેદો 4 છે. પહેલો ઋગ્વેદ, જેની અંદર દેવોને આરાધન કરવાની સ્તુતિઓ છે. પછી સામવેદ, એમાં આ સ્તુતિઓને લયબદ્ધ રીતે ગાવાના આરોહો એટલે સંગીત વિશે મહત્વની માહિતી છે, એટલે સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. પછી એવો યજુર્વેદ. યજુર્વેદ છે યજ્ઞ યાગાદી ક્રિયાઓ માટે છે. પછી એવું અથર્વવેદ. અથર્વવેદ છે એ ક્રિયાકાંડો, બરાબર છે, એના વિશેની માહિતી અને સંસ્કાર વિશેની માહિતી છે. ભારતીય સાહિત્યનું પ્રાચીન પુસ્તક ઋગ્વેદ છે. એમાં કુલ 1028 ઋચાઓ, શ્લોકો એ 4 ચરણનો હોય, ઋચા 8 ચરણની હોય એવી ઋચાઓ છે, એનો સંગ્રહ છે. ઋગ્વેદના 10 ભાગમાં વહેંચાયેલા, એના ટોટલ વિભાગ 10 છે. અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓ મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે, દેવોને આરાધના કરવા માટે સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કહેવામાં આવતી હતી. તેમાંથી ઉષાને સંબોધીને કેટલીક સ્તુતિઓ ખૂબ મનમો. ઉષા, સવારના સમયમાં સૂર્યનારાયણ ઉગે એ પહેલા જે લાલ પ્રકાશ પડે છે એ ઉષા દેવી છે. પછી તરત જ માત્ર 5-7 સેકન્ડમાં કેસરી પ્રકાશ પડે છે એ અરુણોદય છે, અને ત્યાર પછી સૂર્યોદય થાય છે. ઉષા દેવી છે એ સવારે આપણને જગાડે છે, બરાબર છે. કે હે પૃથ્વીવાસીઓ, હવે તમે ઉઠીને તૈયાર થઈ જાઓ. સૂર્યનારાયણ દેવ છે એ પધારી રહ્યા છે. છડી પુકારનાર કહેવામાં. છડી પુકારનાર તમે રામાયણ અને મહાભારતની અંદર જોયું હશે, દરવાજા ઉપર 2 ક્રોસ ભાલા લઈને સૈનિકો ઊભા હોય. રાજાને આવતા જે જોવે 2 ભાલા સીધા કરી નાખે, પછી બોલે રાજાધિરાજ મહારાજ દશરથ પધાર રહે, એટલે અંદરના લોકો સચેત થઈ જાય, ઊભા થઈને સન્માન કરે. એમાં ઉષા દેવી છે સૂર્યનારાયણની છડી પુકારે છે, એટલે ઉષા દેવી કહેવામાં આવે છે. એટલે લગતી કેટલીક મનમોહક સ્તુતિ છે, બરાબર છે, આપણને મનને મોહી લે એવી સ્તુતિઓ છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક બાબતોનું વર્ણન છે. જે સિંધુ આપણા સિંધ પ્રાંત પાસે સપ્ત સિંધુ, સતલજ, બિયાસ ને રાવી ને જે નદીઓ સપ્ત સિંધુનો પ્રદેશ કહેવામાં આવે છે, ત્યાં જે આર્યો વસ્યા હતા એ આર્યોની રાજકીય પરિસ્થિતિ કેવી હતી, એનું સમાજ જીવન કેવું હતું, એનો ધાર્મિક જીવન કેવું હતું, અને નાણાકીય સ્ત્રોત કેવા હતા, એનું વર્ણન આમાં લખેલું છે. ઋગ્વેદ પછી 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવા. ઋગ્વેદની ઋચાઓ છે આરોહ અવરોહ, કેટલું ઊંચું ગાવું, કેટલું નીચે લાવવું, એ બધી ત્યાં માહિતી આપી છે. આ શ્લોકોમાં રાગ લય સાથે ગવાય છે, તેને સંગીતની ગંગોત્રી કહેવામાં. સંગીતની ગંગોત્રી કહેવાય છે. ત્યાર પછી જે રચનાઓ એનું નામ છે યજુર્વેદ. યજ્ઞનો વેદ કહેવાય. આમાં વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. ગાઈ શકાય, વાંચી શકાય, 2 સ્વરૂપમાં છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ, વિધિનું વર્ણન, તેમાં કયા પ્રકારના મંત્રો બોલવા, કઈ વિધિ કરવી, એનું વર્ણન યજુર્વેદમાં છે. પછી અથર્વવેદ. અથર્વ અનેક પ્રકારના કર્મકાંડો, આ કર્મ કરવાથી આ ફળ મળે છે અને કર્મકાંડ કહેવામાં આવે છે. કર્મકાંડો સંસ્કારો, બાળક ગર્ભમાં સ્થાપિત થાય ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધીના કયા પ્રકારના સંસ્કારો કરવા, બરાબર છે,
અથર્વવેદમાં 40 પ્રકારના સરળ સંસ્કારોનું વર્ણન લખેલું છે, પરંતુ એમાંથી આપણે સમય સંજોગે અનુસાર આપણે 16 સંસ્કાર સ્વીકાર કરવામાં આવેલા છે. હવે તો આ આધુનિક સમયમાં 16 માંથી 4 સંસ્કાર. પહેલું સંસ્કાર એનું નામ છે ષષ્ઠી સંસ્કાર. પછી ષષ્ઠી સંસ્કાર પછી એટલે કે નામકરણ સંસ્કાર કહેવાય. પછી તો કે યજ્ઞોપવિત સંસ્કાર, લગ્ન સંસ્કાર અને છેલ્લો અંતિમ સંસ્કાર. અંતિમ સંસ્કાર 4 પ્રકારની મહત્વતા, બાકીના સંસ્કારો ધીમે ધીમે લોપ થતા જાય છે. ત્યાર પછી ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ. આપણા ઉપનિષદોનું સાહિત્ય રચાણું. બ્રહ્માંડનો આરંભ કેમ થયો, આ જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક વસ્તુ અને આધ્યાત્મિક વસ્તુઓ જગત શું છે, જ્ઞાન અને પ્રકૃતિ, બરાબર, બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન, જે જોઈ શકાય એવા પ્રશ્નોનું વિવેચન કરવામાં આવેલું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદ, 2 શરૂઆતના રચાયેલા ઉપનિષદો છે. આ ઉપનિષદ સંવાદના સ્વરૂપમાં, સંવાદ એટલે કહેના સ્વરૂપમાં રચાયેલું છે. મુક્તિકો ઉપનિષદોની સંખ્યા 108 દર્શાવે છે. આવા 108 ઉપનિષદો રચાયા છે એવું લખાયેલું છે, બરાબર છે. પછી બ્રાહ્મણ ગ્રંથો. હવે બ્રાહ્મણ ગ્રંથો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પદ સ્વરૂપે રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. બ્રાહ્મણ ગ્રંથોની અંદર જે વેદોની અંદર નથી સમજાતા એ વસ્તુનો અર્થ સમજવા માટે પદ સ્વરૂપે રચાય. પદ 4-5 લીટીનો જે પદ કહેવાય એવું સ્વરૂપે રચાયેલ છે. ટીકા. ટીકા એટલે શું, તો કે આવું આખું પુસ્તક લખાયેલું હોય, આ પુસ્તકમાં કોઈ પણ લીટીમાં કોઈ પણ શબ્દ પાસે કાં તો અંડરલાઈન કર્યું હોય, કાં તો આવી સ્ટાર કર્યો હોય, એને આખું જે પેરેગ્રાફ પૂરો થાય ત્યાં લીટી કરી, ત્યાં સ્ટાર કરી અને નીચે નાના અક્ષરે લખવામાં આવેલું હોય એને ટીકા કહેવામાં આવે છે. ટીકાઓ એટલે એનું વિવરણાત્મક સ્વરૂપ, બરાબર છે. નાના શબ્દનું બરાબર યોગ્ય ન્યાય એને કહેવાય વિવરણાત્મક, બરાબર છે. જુદા જુદા યજ્ઞો અને લગતી વિવિધ માહિતીનું માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથોમાં લખ્યું છે. પછી આવ્યા આરણ્યકો. આર્યો તેના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા હતા. જ્યારે એ સમયે 4 પ્રકારના આશ્રમો હતા. પહેલો આશ્રમ છે એ વિદ્યાભ્યાસ એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ. 5 વર્ષની ઉંમરથી 25 વર્ષની ઉંમર સુધી એને ગુરુના આશ્રમમાં રહેવું પડતું અને ત્યાં અભ્યાસ કરવો પડતો. 26મા વર્ષથી 50 વર્ષ સુધી ગ્રસ્થાશ્રમ, લગ્ન કરી પ્રજોત્પત્તિ કરવાનો કાર્યક્રમ 50 વર્ષ સુધી. 51મા વર્ષે એને વાનપ્રસ્થાશ્રમ આવે. વાનપ્રસ્થાશ્રમની અંદર ઘરે જમવા આવવાની છૂટ, બાકી વનમાં જઈને ભક્તિ કરવી. અને છેલ્લો આશ્રમ છે 76મા વર્ષે, 50 થી 75, 51 થી 75, 76મા વર્ષે સંન્યસ્ત આશ્રમ. પછી જે મળે એ ખાવાનું અને પ્રભુ ભક્તિ જંગલમાં કરવી, ઘરે આવવાની મનાઈ હોય છે. આમ વન અને અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરી રચાયેલા. અહીંયા જે લોકો વસતા હતા એને નવું ચિંતન કર્યું, એમાં તત્વજ્ઞાનથી ભરપૂર જે સાહિત્ય લખાણું એને આરણ્યકો કહેવામાં આવે છે. પછી એવું વેદાંગ સાહિત્ય. આ સાહિત્યમાં કર્મકાંડો શું કરવું, જ્યોતિષ, બરાબર છે, ગ્રહોની દિશા ઉપરથી ફળાદેશ કરવું, વ્યાકરણ અને ખગોળ એટલે અવકાશનું જ્ઞાન. ભારતમાં 2 મુખ્ય મહાકાવ્યો રચાણા, મહાભારત અને રામાયણ, બરાબર. તે પ્રાચીન ગ્રંથો છે. આ 2 મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં મળ્યું. ઈસવીસન પૂર્વે 2100 વર્ષ અને 200 બીજા 2300 વર્ષ પહેલા આપણને આ સ્વરૂપ અત્યારનું જે મળે છે એ મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા છે, બરાબર. આની અંદર અયોધ્યાના રાજવીને સંતાન પ્રાપ્તિ ને પછી મોટા થયા પછી જંગલમાં જઈને રાવણ નામના રાક્ષસનો અંત કરો, એમાં આવે છે. 24000 શ્લોકો આવેલા છે, બરાબર. આ મહાકાવ્ય મહાભારત કરતા ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ એટલે દિલને ગમે એવી ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરાયેલું છે. મહાભારતની અંદર 1 લાખ જેટલા શ્લોકો છે. વિશ્વનો સૌથી મોટો
કાવ્યમય ગ્રંથ છે. આની અંદર પાંડવો અને કૌરવો કાકા બાપાના ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું એ મુખ્ય વિષય છે, છતાં એની સાથે અનેક નાની મોટી વાર્તાઓ જોડી દેવામાં આવી છે. અને એની મહાભારતનો અંતર્ગત ભાગ શ્રીમદ ભગવદ્ ગીતા, જ્યારે 18 દિવસનું યુદ્ધ ઘોષિત થયું ત્યારે ભગવાન કૃષ્ણ જે અર્જુનને જ્ઞાન આપે છે એને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. એક દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. જોઈ શકાય એવા સિદ્ધાંતો. અર્જુન કહે છે મારી સામે તો મારા કાકા મોટા બાપા ગુરુ છે, એને હું કેમ મારી શકું? અને એ સમજાવવા માટે જે જ્ઞાન આપ્યું ને દાર્શનિક સિદ્ધાંતનું વિવેચન કરવામાં આવ્યું છે, તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો આપ્યા છે. અર્જુને કીધું આ બધાને લાગ્યું મારું તો મને મોક્ષ ન મળે, મને પાપ લાગે. ત્યારે ભગવાન કૃષ્ણએ એને મોક્ષના 3 માર્ગો બતાવ્યા છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. કાં તો તમે જ્ઞાન મેળવીને મોક્ષ પ્રાપ્ત કરી શકશો, નહીતર તમારા હિસ્સામાં આવેલું કર્મ કરીને તમે મોક્ષ પ્રાપ્ત કરી શકશો, અને નહીતર ભક્તિ કરીને તમે મોક્ષ પ્રાપ્ત કરી શકશો. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું તારું કર્મ છે યુદ્ધ કરવાનું, તો યુદ્ધ કરીને મોક્ષને મેળવી શકીશ. બરાબર છે? વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોના વિચારો, સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. કરોડો લોકો આને ચાહે છે, એના વિચારોને અનુભવે છે, અને ઊંડામાં ઊંડો પ્રભાવ પાડવામાં આવ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય બળ છે. આપણામાં સંસ્કાર, ભારત ભૂમિની અંદર સંસ્કાર આપવાનું કાર્ય આ 2 મહાકાવ્યોએ કર્યું છે. આ યુગમાં સંસ્કૃત ભાષા પુષ્કળ સાહિત્ય લખાણું. એ વખતે સંસ્કૃત ભાષા મહત્વની હતી, પુષ્કળ સાહિત્ય લખાણું. એમાં ધર્મને લગતું, લોકોને લગતું, લૌકિક બાબતો અનેક પ્રકારની રચનાઓ સમાવેશ થયો. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા 18 પુરાણો લખાણા છે. આ પુરાણોએ શરૂઆતના વૈદિક સમયનો જે સમય છે એ સમયે ધર્મ સમજાવવાનું કાર્ય કરે છે. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો, 6 શાસ્ત્રોની રચના થઈ. સ્મૃતિ ગ્રંથો, કોઈ વિષય યાદ આપી શકે એવા ગ્રંથોને સ્મૃતિ ગ્રંથો કહેવામાં આવે છે. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાન, આ શાસ્ત્રોની અંદર વિજ્ઞાન સમાયેલું છે અને તત્વજ્ઞાન સમાયેલું છે. આ બધા જ આપણા જે ધાર્મિક પુસ્તકો છે. દાખલા તરીકે કૌટિલ્યનો અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. કૌટિલ્યએ જે અર્થશાસ્ત્ર લખ્યું, આજે આપણે ઉપયોગ કરીએ છીએ, આપણે વહીવટ કરવામાં નાણાકીય બાબતોનો અંદર ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રનો ગ્રંથો, ગણિતને લગતા અન્ય વિજ્ઞાનને સંબંધિત ઘણા બધા શાસ્ત્ર ગ્રંથો લખાણા છે. શ્રુતિગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત નક્કી કરેલા કર્તવ્યો, ધર્મ દ્વારા આપણે કયું કર્તવ્ય કરવાનું છે, કેવા રિવાજો છે, કેવા નિયમો છે આપવામાં આવે છે. આપણને આ સાબિતી આપે છે કે ભારતનું સાહિત્ય સમૃદ્ધ સાહિત્ય છે. બરાબર છે? જ્યારે અમેરિકાએ પહેલો અણુબોમ્બ બનાવ્યો અને એનો અખતરો એને પેસિફિક મહાસાગરમાં કરવાનો હતો, ત્યારે એના વૈજ્ઞાનિકને વિચાર આવ્યો કે મને આ બુદ્ધિ ક્યાંથી હોય છે. એને બાઇબલના પાને વીખી નાખ્યા, કુરાન શરીફના પાને વીખી નાખ્યા, અવેસ્તાના પાને વીખ્યા, ક્યાંય એને જવાબ જડ્યો નહીં. છેલ્લે એને ગીતાજીને શરૂઆત કરી વાંચવામાં. તો ગીતાજીની અંદર ઉલ્લેખ થતો કે ભીષ્મ પિતામહ જ્યારે એક બાણનું સંધાન કરીને છોડતા હતા, એક બાણમાંથી 1,25,000 બાણો છૂટતા હતા, ત્યારે એણે એના સિદ્ધાંત ઉપર અણુ બોમ્બ બનાવ્યો કે અણુનું વિખંડન થાય તો હજારો પરમાણુ બને છે. બરાબર છે? તો એના ઉપરથી એને આઈડિયો આવ્યો, અને એટલા માટે જ્યારે એને પ્રથમ અખતરો કરવા માટે પેસિફિક મહાસાગરમાં ગયો, ત્યારે એની એક હાથમાં ગીતાજી પુસ્તક રાખીને એક હાથે એને અખતરો કરેલો હતો. તો આપણું જે આપણા ધર્મશાસ્ત્રો છે, વિજ્ઞાન, વિજ્ઞાન અને તત્વજ્ઞાનના મહત્વના ગ્રંથો છે એવું કહી શકાય. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે.